આજ રોજ સ્વચ્છ સમરસ અને સોલર ગામ તરીકે પ્રખ્યાત નવલપુર ગામ ખાતે એવું કહી શકાય કે વિજ્ઞાન અને વિકાસનો સંગમ નવલપુર ગામ ખાતે થયો છે। ત્યારે સમગ્ર સાબરકાંઠા જિલ્લાના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કાર્યક્રમ ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી મૃદુ અને મક્કમની સાથે પ્રજાવત્સલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે આ કાર્યક્રમોનું આજે આયોજન થયું છે। એમાં કુલ મળાવી વાહન વ્યવહાર વિભાગના એક કામ નું ખાતમુહૂર્ત 518 લાખ રૂપિયાનું અને બે કામનું લોકાર્પણ 872 લાખ એમ કુલ વાહન વ્યવહાર વિભાગના ત્રણ કામો 1390 લાખ રૂપિયાના। વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગનું એક કામનું લોકાર્પણ 800 લાખ રૂપિયાનું, શિક્ષણ વિભાગના 6 કામો 518 લાખ રૂપિયા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના 21 કામોનું લોકાર્પણ 264 લાખ રૂપિયા, સામાન્ય વહીવટ વિભાગ આયોજન ના 374 કામોનું ખાતમુહૂર્ત 730 લાખ અને 1487 લોકાર્પણ 2937 લાખ, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના એક કામનું ખાતમુહૂર્ત 2.64 લાખ અને 79 કામોનું લોકાર્પણ 382 લાખનું, આદિજાતિ વિકાસ વિભાગ ન્યૂ ગુજરાત પેટર્ન હેઠળ કુલ 25 કામો 69 લાખ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કુલ એક કામ 22.25 લાખ, કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર પશુપાલન અને ગૌ સંવર્ધનના એક કામ 80 લાખ એમ કુલ મળી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે આજે કુલ 1999 કામો 7198 લાખના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। તેની સાથે સાથે આજે નવલપુર ગામ જે એક વિજ્ઞાન અને વિકાસનો સંગમ કહી શકાય, ત્યારે એક ખૂબ જ સુંદર આદર્શ ગામ ગણી શકાય, જ્યાં ગ્રામ પંચાયત એ સમરસ અને મહિલાઓ દ્વારા એટલે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્ત્રી સશક્તિકરણનું જે સૂત્ર છે એ આજે આ ગામે સાર્થક કર્યું છે। ત્યારે અહીં નવલપુર ગ્રામ પંચાયતનું ભવન, અમૃત સરોવરનું લોકાર્પણ અને દેશના લોખંડી પુરુષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું। ધન્યવાદ।